નમસ્કાર મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે ખાસ કરી તમામ બંધુઓને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ। ખાસ કરી આપણા 60 દસડા વિધાનસભા વિસ્તારની અંદર આ વિસ્તાર એ હરિયાળો બને, પર્યાવરણનું સંરક્ષણ થાય, જતન થાય એ હેતુથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અભિયાન એક પેડ માં કે નામ એ ચલાવ્યું છે, એ અંતર્ગત દરેક વ્યક્તિ એ પોતાની માતાના નામ પર વૃક્ષ વાવી અને એનું જતન કરે અને આપણે આ 60 દસડા વિધાનસભા ક્ષેત્ર એ હરિયાળો બને, એમાં સૌનું યોગદાન રહે એવી આપ સૌને આજના દિવસે વિનંતી કરું છું। હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે। 9મી તારીખ એ આ ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીના સંદર્ભમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। ત્યારે મારા 60 દસડા વિધાનસભા વિસ્તારના જ્યાં જે ગામમાં આ પંચાયતની ચૂંટણીઓ છે એ તે તમામ ગામના આગેવાનોને, તાલુકા આગેવાનોને વિનંતી કરું છું કે આ પંચાયતની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓ બિનહરીફ થાય, સમરસ થાય એ માટે આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ। મોટા ભાગે પંચાયતની ચૂંટણી થતી હોય અને એના કારણે બે ગ્રુપ જે ચૂંટણી લડતા હોય એમાં વૈમનસ્ય ઉભા થતા હોય, વિખવાદ ઉભા થતા હોય અને એના કારણે ગામના વિકાસ રોકાતો હોય છે। તો ખાસ કરી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે એમણે સમરસ ગ્રામ પંચાયતનો કન્સેપ્ટ આપ્યો હતો અને આ સમરસ જે ગ્રામ પંચાયતો બને એને સરકાર પણ સહાય, પ્રોત્સાહન સહાય આપવા માટેનું એમણે નક્કી કર્યું હતું અને એ આપવામાં આવે છે। એક વિસ્તારના ધારાસભ્ય તરીકે અત્યારે હાલ જે ગામોમાં ચૂંટણીઓ છે એ ગામોમાં જે ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ સભ્યો એ બિનહરીફ થશે, સમરસ પંચાયત બનશે, તો એવા ગામોને ગામ જે નક્કી કરે એ પ્રકારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ એ ગામના વિકાસના કામ માટે ધારાસભ્ય તરીકે આપવા માટેની હું જાહેરાત કરું છું અને ખાસ કરી અને એના સંદર્ભે તાલુકાના, જિલ્લાના આગેવાનો અને જે ગામોમાં પંચાયતની ચૂંટણીઓ છે તમામ ગામના આગેવાનો એ આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સમરસ ગ્રામ બને એવા પ્રકારનો આપના તરફથી પ્રયત્ન થાય એવી આપ સૌને વિનંતી કરું છું। આભાર। વંદે માતરમ। ભારત માતા કી જય। આભાર। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે। तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે।